નાસાએ શેર કર્યો ડરામનો વિડીયો। ભારત સહિત આખી દુનિયા પર સંકટના વાદળ છવાયા। ગ્લોબલ વોર્મિંગનું વધ્યું જોખમ। ગ્લોબલ વોર્મિંગના કારણે ધરતીનું તાપમાન વધતું જઈ રહ્યું છે। મોટાભાગના વિકસિત દેશ વધારેમાં વધારે માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે। આ દરમિયાન અમેરિકી અંતરિક્ષ એજન્સીએ એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં આખી દુનિયા પર કાર્બન ડાયોક્સાઇડના વાદળો જોવા મળી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ભારત સહિત આખી દુનિયામાં કાર્બન ડાયોક્સાઇડના વાદળો છવાયેલા છે। આ મેપ ખાસ કોમ્પ્યુટર અને મોડેલ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ આપણા વાયુમંડળમાં મિશ્ર થઈ રહ્યું છે। નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા પ્રમાણે ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયામાંથી સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઈ રહ્યું છે। કાર્બન ડાયોક્સાઇડનો નકશો ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ નામના મોડેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। GEOS એ સુપર કોમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઈ રિઝોલ્યુશન વેધર રીએનાલિસિસ મોડેલ છે। આ સિસ્ટમ દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે। આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ભળી રહ્યો છે અને કેટલો નુકસાનકારક સાબિત થાય છે। નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે। આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં આગ લાગવાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે। આ ઉપરાંત તેલ અને કોલસો સળગાવવાથી પણ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધે છે। નાસાના રિપોર્ટ અનુસાર મે 2024માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી છે। પૃથ્વી પરના માનવીઓ માટે કાર્બન પણ ઓક્સિજન જેટલો જ મહત્વપૂર્ણ છે। કાર્બન બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે, એટલે કે તે જીવોના શરીરને બનાવવામાં મદદ કરે છે। પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બનની જરૂર છે, પરંતુ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનથી પૃથ્વી પર ગરમી વધશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ પણ વધી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।